નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. વડોદરાની મુલાકાતે આવેલા રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે કલેક્ટર કચેરી ખાતે વિવિધ બેઠકોમાં વ્યસ્ત હતા. આ દરમિયાન એક રસપ્રદ કિસ્સો જોવા મળ્યો, જ્યાં સુરક્ષાના પ્રોટોકોલની વચ્ચે એક યુવાન મંત્રીશ્રીને મળવા અને આમંત્રણ આપવા પહોંચી ગયો હતો. વડોદરામાં આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના સરકારી કાર્યક્રમો વચ્ચે એક અલગ જ આસ્થા અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. પરંતુ કલેક્ટર કચેરી ખાતેથી હર્ષ સંઘવી જ્યારે પોતાની કાર તરફ આગળ વધી રહ્યા હતા, ત્યારે અચાનક ભીડમાંથી એક યુવાન પ્રોટોકોલ તોડીને તેમની સામે આવી ગયો હતો. આ યુવાને નેશનલ મેડિકોઝ ઓર્ગેનાઇઝેશનની ટીમ દ્વારા વડોદરામાં યોજાનારા 45 રાષ્ટ્રીય અધિવેશન અંતર્ગત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને આમંત્રણ પાઠવ્યું હતું. આ વર્ષે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ, વંદે માતરમના 150 વર્ષ અને બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ત્રિવેણી ઉજવણીના ભાગરૂપે આ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. 19 અને 20 માર્ચના રોજ બરોડા મેડિકલ કોલેજ ખાતે આ રાષ્ટ્રીય અધિવેશન યોજાશે, જેમાં સહભાગી થવા માટે યુવકો દ્વારા હર્ષ સંઘવીને આગ્રહ કરવામાં આવ્યો છે. આજરોજ નેશનલ મેડિકલ ઓર્ગેનાઇઝેશન ટીમ વતી જે અમારી 45મું રાષ્ટ્રીય અધિવેશન બરોડા મેડિકલ કોલેજ ખાતે થવા જઈ રહ્યું છે, એના ભાગરૂપે અમે લોકો 19-20 માર્ચ સરદાર વલ્લભભાઈ પટેલને જે 150મી જન્મજયંતિ છે, વંદે માતરમના 150મા વર્ષ છે તથા બિરસા મુંડાની 150મી જન્મજયંતિ છે, એના ભાગરૂપે નેશનલ મેડિકોઝ ઓર્ગેનાઇઝેશન ગુજરાત અને સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા આયોજિત સ્વામી વિવેકાનંદ સ્વસ્થ જીવનશૈલી સાયકલ યાત્રાના ભાગરૂપે સાહેબને આમંત્રણ આપવા માટે આવ્યા હતા. સાહેબે ખૂબ સારો પોઝિટિવ રિસ્પોન્સ અમારી સાથે આપ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે હર્ષ સંઘવીએ પણ કોઈ પણ પ્રકારના સંકોચ વગર યુવાનનું આમંત્રણ સ્વીકાર્યું હતું અને યુવાન સાથે વાતચીત કરીને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આમ વડોદરામાં મેડિકલ ક્ષેત્રના યુવા તબીબો અને વિદ્યાર્થીઓ દ્વારા યોજાનારા આ રાષ્ટ્રીય મહોત્સવમાં હવે રાજ્ય સરકારનો પણ સહયોગ અને પ્રોત્સાહન મળતા આયોજકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.